જગદીશ્વરાનંદ સોસાયટીમાં ગંદા પાણીના મુદ્દે ગરમાવો, વિપક્ષ નેતા સહિત રહેવાસીઓનો વિરોધ. આ પાણી રાખો, પાણી પેલા ખબર પડે. આ એને આઈનું છે, ઓફિસનું છે, ને આ અમારું અમને અમને પાય છે. આ ઈ પોતે પીવે છે. પીણું બોલે છે. પાણી ટાંકીમાં આવે અત્યારનો સાહેબ વિડીયો છે ને, આ 1 મહિના પહેલાનો પણ આમાં વિડીયો છે, તમને ડેટ સાહેબ બતાવી કે 1 મહિના પહેલાનો બસ સેમ કોઈ ફેરફાર નહીં. અને આ બાજુ અમારી સોસાયટી બાજુ આવું લીલું આવે, સારું પાણી જે નવું વિડીયો છે ના આપણા ઘણા ટાઈમથી આપણો ઓફિસ ઘણી વાર ત્યાં ઓલું આવે છે. આપણું જે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નથી, આપણું ફિલ્ટર ચાલુ છે તો એની ક્ષમતા છે કે આપણે ક્યાં ચાલુ છે સાહેબ? એ કે ચાલુ નથી. હાલો ચાલુ છે. આ ફિલ્ટરમાં દેખું છે ઈ તમે કહો છો પાણી છે. આ ફિલ્ટરનું પાણી છે. વિના વાળું પાણી છે. અને આ ફિલ્ટર ચાલુ છે એટલે ખબર પડે. બોડી છે પીવો કાઈ વાંધો નહીં. પીવો એટલે ખબર પડે. ઓરિજિનેશન વાળું છે. ઓલી ભાવનગર ચોખ્ખો તો અહીંયા હોય તમે લોકોને નથી લગાવ્યું છે. તમારા સાહેબ નગરપાલિકા પાણી સાહેબ તમારા ભાવનગરથી ભરીને ન હોય ને, અહીંયા તો છે આપણે પાણી. સાહેબ, આપણે પાણી અહીંયા પીવાનું નથી આવતું. ફિલ્ટરમાં બેડશીટ બદલવાની ઘણા ટાઈમથી છેલ્લે આપણે બેડશીટ અમે બે આયોજન કર્યા છે. આ તમે આવ્યા પહેલા તમારે ચર્ચા થતી હતી. આપણે જે જળમ છે, આ તકલીફ ક્યાં થાય છે? જળમમાં પાણી નાખીએ છીએ, જે મહી પર્યટનો આવે ને જળમમાં નાખી, જળમમાંથી 50 લાખ લીટરની ટાંકીમાં ચડાવીએ છીએ. એટલે એ જે જળમમાં પાણી ભરે ને ત્યારે આ તળાવના પાણી મિક્સ થવાના કારણે એને જળમ ફરતો જોયું સાબરકી કેટલી છે એને સાંભળ્યું પછી ત્યાં 100 હોર્સ પાવરની એક મોટર ઇન્સ્ટોલ કરી, બીજી એક 75 હોર્સ પાવરનું કામ ચાલુ છે. આ અઠવાડિયામાં એ પણ ચાલુ. હવે આપણે આયોજન છે મહી પર્યટમાં આપણને જે પાણી આપે છે સરકાર, એ સીધું જળમમાં નાખ્યા સિવાય આપણે ટાંકીએ ચલાવવાના છીએ. તો આજે અમે આપણે ક્યાં વોર્ડમાંથી કર્યું ચાલુ? અહીંયાથી ચાલુ કરવાના છે આપણે મોટર લગભગ કાલ કે પરમ દિવસ અમદાવાદથી આવે અને ટેસ્ટિંગ કરવાના લાઈન ઘટી તો એ 50 લાખ પાણી ચડી જાય તો આપણે જળમ બાયપાસ થઈ જાય છે. તો જળમનો કે તળાવનો કોઈ અત્યારે ઉપયોગ આપણે રહેતો સાહેબ ત્યાં જળમનું જોઈ પરિસ્થિતિ શું છે? જળમનું તેમ જોઈ જળ પરિસ્થિતિ બાપાનો ઠાકોર જે આપણે એટલા માટે આપણે સાહેબ મોટું પાણી આવે મહી પર્યટનું, અને જો પછી જરૂર જણાય તો જ આપણે જળનું વાપરવાનું થાય. બાકી બોર છે આપણે વાપરવાનું રહેશે. પાણીથી ઘરે ઘરે જે માંદગી છે, ઘરે ઘરે અમે માંદા પડે 4 દિવસ બાદ તમારે નવું જે પાણી આવી જાય એક વખત તમે જોઈ લો. આપણે 4-5 દિવસ નથી પાંચમા દિવસે પાણી આવશે એટલે આજ કેવો આ લોકોને કેમ આ લોકોને દાદાની વાતો તો હારું પાણી જાય છે. લગભગ 2 મહિને એક કૃષ્ણમાં જગદીશ્વરાનંદ વિસ્તારમાંથી આવે પાણી ખારું છે, આનાથી ખરાબ પાણી છે. તમારા કર્મચારી એવું કહે છે આ પાણી તો તમે બહુ સારું છે. સાહેબ હું જ્યારથી આવ્યો ને એક આ જગદીશ્વરાનંદ વિસ્તાર અને એક આપણે ચોક આપણા તળાવના પાણી મારા પોતાના ગવર્મેન્ટ એપ્રુવ એજન્સીનો એનો એવો અભિપ્રાય હતો કે જે તળાવનું પાણી છે ને એ વાત તો ઠીક નાવા યોગ્ય નથી. તમે કે આ પાણી અહીંથી નાવ તો તમને ચામડીના રોગ થાય ને થાય. આવો રિપોર્ટ મારી પાસે ગવર્મેન્ટ એપ્રુવ એજન્સીનો છે, મેં મારા ઘરથી કરાયો હતો. એ આટલું જ ભાઈ આ હું છે એ જાણવા માટે. હવે સાહેબ સ્વાભાવિક છે એટલે આપણો ટોટલી દારોમદાર ફિલ્ટર ઉપર. હવે જો આપણું ફિલ્ટર ફેલ જાય
એટલે સ્વાભાવિક છે કે આ પ્રશ્ન આવવાનો. એટલે એવું લાગે તો પહેલા તમે છે ને ફિલ્ટરનું પહેલા ચેક કરો, રજીસ્ટર આખું એમનું ચેક કરાવો, ક્યારે કોર્ડિનેશન થશે, અને તમે પોતે એવું લાગે તો ટાઈમ લઈને આટો મારો, એની બેડશીટ નહીં ચેક કરો. આજે તમે 4 વાગે બોલાવો એટલે આવી જાય, આપણે મીટિંગ કરી લઈએ, પછી 5 વાગે આપણે રૂબરૂ આનો મુખ્ય આધાર છે ને સાહેબ, આપણે જે ગાળણ થાય ને રેતી ગાળણ એની બેડશીટ ઉપર રાખવું આધાર હોય. બેડશીટ જરા હું છેલ્લે ગયો તો ત્યારે હાવ પૂછી ગઈ હતી, મેં રજૂઆત કરી કે સોલંકી સાહેબ હતા, અને ત્યારે ગયો મેં પૂછ્યું આપણે કે બોટાદથી આપણે ઓલું મગાવ્યું છે ને ફેરફાર કરવાનું છે. અને એવું લાગે તો આ બે વિસ્તાર જે છે ને એક આ જગદીશ્વરાને અને મોટા ચોક એવું કંઈક સપ્લાયનું કંઈક જો બીજેથી ફેરફાર થતું હોય તો એ કરીને જોઈ દો તો આ લોકોને એક મનમાં ડાઉટ ખ્યાલ આવી જાય. અમારે એક ત્રીજા આજે વડાથી મારે થોડા વડાવડથી જે લાઈન આવે છે ને એ લાઈનમાં ખાલી મારા જોઈન કરી નાખો તો 3 સોસાયટી આપણે સમજી જાય. એ ગાડી ચાલુ કરવાનો ખાલી છે ને એ તો હજી ચાલુ ચાલુ છે, એક ચાલુ છે. જે આપણે તો ડીઆઈ ની રોલાવડ વાળી તો બંધ જ છે, એ તો હજી બંધ છે. તો આપણે કઈ રીતના પાણી આવે છે? ત્યાં તો સીધા ચલાવે છે. એ જે વડાવડ વાળું ચાલુ કરવાનું છે. જેવો ભાઈ જેમ મળે ત્યાં પછી પંપિંગ હાઉસ આપણે બનાવવાનું બાકી. હા, એટલે ત્યાં તો એ ચાલુ કરવાની જ બાકી છે. પણ ટૂંકમાં આ લોકોને કંઈક વ્હીકલની વ્યવસ્થા રાખી હોય ને તો એ જોડાય. હકીકત ક્યાં પ્રશ્ન છે એ જોઈ લો, તમારો જે છે બીજા રોડમાં શું આવે છે, આમ આવે છે જોઈ લો, અને રૂબરૂ આપણે solve કરો. હું છે પાણી લેબમાં બોલું છું આપણે લે આખો તળાવ મૂકેલો તો દીધા આવી. હવે તમે અને બીજું કે જો અમે ખરાબ છે તો ફાઈટ કરો. 50 લીટરમાં ડાયરેક્ટ નાખવાના છે તો જળનો પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે. ત્યાંથી પાણી જ દાબો કરો. સીધું મારી ગણતરી છેલ્લા ઘણા સમયથી સાંભળીએ છીએ, તમે જે કહો છો એ રાઈટ છે, પણ ઘણા સમયથી આ સાંભળીએ છીએ. આમાં થોડુંક એવું થાય છે કે આપણી ઘટના એવી છે કે ચીફ ઓફિસર સાહેબ એ બદલાઈ જાય છે. અમારો તો સોલંકી સાહેબ એ શહેર કર્યો તો ત્યારે કારણ કે બધાને ઘરે મારા ઘરે ફિલ્ટર નથી, સાહેબના ઘરે છે મારા ઘરે નથી, મારે તો ડોળું પીવાનું છે. એટલે તમે છે ને એ રીતે નગરપાલિકાના ટાંકાની વ્યવસ્થા કરાવો, કારણ કે પાણી પીધા વગર તો હાલશે નહીં. પાણી એ બધું બગડી ગયું. આપણે ચાલુ થયા બોલો. આમાં જે હાલ પાણી છે એ આપણે બગડીશું. હા, એ બગડી ગયું. આપણો પસંદ હા, એ તો સીધા તળાવમાં રેડી આવે. આમાં આવું પાણી આપી સૂચિ ન થાય છે. વિચિત થાય આપણે પડદામાં આવી જાય. હા, પણ એમ નથી ચલી ભાઈ આપણે ઓલો રોડે ડાળ છે એ શરૂ નથી, આપણે સ્વસ્તિકમાં રોડે ડાળ છે ચાલુ જ છે એમ જ પાણી આપતો હોય, ઘરે ઘરે ન પહોંચે ને. નો એમાં પ્રેશર નો આવે, મોટી મોટર નાખી હોય તો બહારની નાખીએ તો પહોંચે ને. હા, પ્રેશર જ ન આવે. પ્રેશર જ ન હોય. પ્રેશર આમ તો 450 500 ફૂટ ઊંડેથી તો આવતું હોય. નીચે સીમાનો પ્રેશર ન લાગે. પ્રેશર ન આવે. નહીંતર ઈ પાણી હાવ આવું પાણી હારું. એ બધી આપણે શરૂ હતું પાછું એ પાણી. પ્રેશર વાળો બિસ્કોટ ટાંકીમાં ગયો ને તો પ્રેશર લાગે. સારું હોય તો કોલેજ એમ ન ખબર. હા, એ તો બધી ખોટા આશ્વાસન હતો આપો. એ કશો રાજકીય મુદ્દો છે કે એમાં તમને નહીં નવી લાઈનમાં લીધું છે. પાણી તો આ પછી આ નવી લાઈન કાલે ઈ જ આવશે ને પાણી. એટલે આ આપણે ભાઈ એક મોટર ચાલુ થઈ ગઈ છે, એક મોટર હજી કામ ચાલુ છે, કેબલિંગ ચાલુ છે. ઘણું તો આખી ગંદી છે. આ સાહેબ ઝડપ તો ભાઈને પડે. ખરેખર બહુ ખરાબ. આવું પણ નથી કરતો. આપણા છે ને સાહેબ, આપ તો બહુ ત્યાં પાણી આવતું નથી, એમાં પાણી અને જે વસ્તુ વ્યવહાર છે. એટલે તમે જવાનું cancel કરવાનું છે. એવું કરવાનું છે. કેટલા દિવસે પાણી આપણે દેવાનું હોય છે જનરલી. એવું કોઈ સ્પેશિફિક નથી. અમારે 8 ને 9 માં દિવસે આવે છે. એટલે બધે તો ઈ રીતે જ દેવું જોવે ને સાહેબ. વધે છે ત્યાં દિવસો વધે અમારે. બીજા બધા 3 દિવસે ને 4 દિવસે તો હોય જ છે. બને તો શેનું પાણી તો શેનું રાજા અમારે સોસાયટીમાં સાહેબ હોય છે, નગરપાલિકાનો વેરો ન મળતો હોય, નળ વેરો ન મળતો હોય, નહીં બતાવતો. તમે એક વોટ કપ 4 દિવસે રિપોર્ટ કરવાનું દેવું નહીં. એટલે આપણે જે શેડ્યુલ ગોઠવતા હોઈએ છીએ આજે એ માટે તેને 50 વર્ષથી ચાલુ અમે જે અમે તે જ બધું ગોઠવવાનું હોય, ભાઈ તે જ તમારે પંપ નવો બનાવવાનો હોય. એટલે આ પોલ્યુશનનો મતલબ એવો નથી કે ગમે પી લેવી. વાત ના કરો, આમાં અમને બધાને ખબર પડે જ છે. આમાં કોઈ ચોટલી વાળા નથી. અને આ છે ને કાયદેસર લખી ઉપર આપણે પેન ઉપર આપણે ઉપર નહીં. અને આ મોડેલ લેવાનું નહીં હાલે. લખી ઉપર જે નામ જો સચિવાલયની લખી ઉપર પેન ઉપર આવો આ નહીં હાલે. તમે બાંધના છો. બાંધના નથી. એને ખબર 104 થી 108 થી 4 દિવસે આપી તો અહીંયા હું લેવા ભાઈ 9 દિવસે આપે. વાત કરો ને તમે ને બેહી ના કોઈ એવું પાણી આ બે દાદા જાઓ હું જાઉં ઝડપમાં છું. નહીં ઝડપું ને વિડિયો ઉતાર તો લાઈવ કરો ખબર પડે ઝડપ તો કૂવામાં કહેવાય ઝડપ cancel કરવાનો રિલે કર્યો છે. અમે જ એટલે તમે એક શેડ્યુલ નો તો આ schedule નો વાત છે. ઘણા ટાઈમથી અમારી માંગણી છે કે એમાં શું છે? વાળા દવાને લોકો ના સાહેબ લેખિતમાં આપી સાહેબ આપણે મીડિયામાં જાહેર કરો. અમારી પાસે ભાઈ schedule છે ને. એટલે તમને ક્યારે કહ્યું? અમે વોટ્સએપ માં માંગો જાહેર કરી દો
સોસાયટી છે 90% સાહેબ નોકરિયાત છે. હા, નોકરિયાત છે. 90% આ લોકો સાહેબ આવ્યા હોય ને એક પ્રશ્ન લાગ્યો હોય તો આ બધા નગર આ કોઈ એક રીતના આવે કોઈને નવરાય નથી આ બધા એક મહિના જો વિડિયો હોય 1 મહિનામાંથી કાંઈ ન થયું ત્યારે એટલે હું એ જ કહું છું કે ભાઈ ઈ ન્યાથી આવ્યા હોય સોસાયટી એટલે છેલ્લે એમનો જગદીશ્વરા નંદનગર સપ્લાય વાળા છે પછી શું બધા બધા એના એમાં સ્વસ્તિક આવે ગોપાલનગર આવે અમારામાં ટૂંકમાં અહીંયા નજીકમાં 3 સોસાયટી આવે ત્રણેયમાં પ્રશ્ન છે. સ્વસ્તિક નંબર 2 ગોપાલ અને પ્રેશર આવો ધીમું આવે છે. અને ઓલા રોડ ઉપર પંપ છે ઈ સ્વસ્તિકમાં ત્રીજા માળે ચડી જાય પાણી. ઓલા રોડ ઉપર આપણા પંપ છે ઈ અને જ્યારે સાહેબ મારે જ્યારે પાણી ખોલે છે તો એક ઓલાનું ખોલવાનું હોય એની હારે એક સોસાયટીનું આખું ખોલે એટલે બધા ઘરે પાણીનો પ્રશ્ન હા, તો વાર ઓછો જેવું જેના પ્રેશર ખોલવાનું જેવું. બધાને આપે. 2 કલાક અહીંયા બીજા વાર 2 કલાક હોય તો કલાક અમને આપે કલાક બીજા ઓળમાં આપે. હા, ને એને રોકાવું પડે કર્મચારીને. સમજ્યા? ભાઈ ઓલું schedule એને ખબર છે. હે મગાવવાનો આખો એક schedule હોય છે. કઈ સોસાયટીમાં ક્યારે આપો, કેટલા દિવસે આપો. અમારે આવું ધીમું ધીમું જ આવે પાણી આવું ત્યાં જગદીશ્વરમાં. અને સ્વસ્તિકમાંથી બીજા માળે ચડી જાય છે. એક આ પ્રશ્ન સાહેબ છે એમાં ઉત્તર પ્રદેશ જે આવતા નથી ડોર ટુ ડોર વાળા જે આવતા તે સફાઈ વાળા ડોર ટુ ડોર વાળા તો આવે પણ છે. એનો સમય નથી ક્યારે આવવાનો વાળા ટૂંકમાં આ લોકો એને એમ છે કે બારોબાર જેવાડીને ગયા છે અંદર કે વાળતા નથી. 15 એટલે મેન બજારે સાહેબ જ્યાં કચરો લાગે શરૂ ઓલા કચરો લઈ લેવાનો બાકી બજાર કોઈ દી વ્યવસ્થિત વાળી હોય કે જે દી અમારે પ્રસંગ હોય ત્યારે એ લોકો વાળે છે બાકી તો એની હાથે એમના શરૂ ઓલા વાળે નીકળી જાય. અને વેરો બધા પડે. 25% દોરાથી પડતા હોય. ડોર ટુ ડોર રેગ્યુલર કે રોજ ઈવીએમ એ તો આપણે બનાવેલું જ છે. સ્કૂલ બોલાવે અમને ખબર છે નહીં પણ મુખ્ય છે એ બાકી વાત છે કે અમારી સામે નજરમાં દેખાય છે. તમે આનું હવે પૂછ કરે આમાં સાહેબ લખાણ આપવા બધાને જવાબ દેવો પડે તો અમને કહો મૌખિક થઈ જતું હોય તો લેખિત તમે કહેતા લેખિત આપો. જરૂર લાગશે તો કઈ સાહેબ ઈ એટલા જ નથી પીવા લાયક પાણી મળે એવો એક કાકા મેહુલભાઈ. એટલે 5 દિવસ પછી બધા હવે આનો જ્યારે 5 દિવસથી વારો આવે ત્યારે તમે પોતે જ આપણે આ લોકોને ન આવવું પડે ને એવું આપણે કરવાનું છે. અરે આ લોકોને આ મુદ્દે ભૂંજનું કોકિયા મારી પાસે ભૂંજના બધા ગુમારા માંડ્યા પાણી. એટલે તમને ખબર છે 4-5 વાર ટાંકીમાં કોઈ ભૂંજનું નાખ્યું. હા? આ ગળુંમાં નાખ્યું. ગળમાં જૂની વાત છે જૂની વાત કરે ત્યારે એને 3-4 વાર કાંઈ નહીં, હવે સાહેબે કીધું છે આપણે સોલ્યુશન થઈ ગયું છે 5 દિવસમાં આપણે સારું મળી જાય. આપણે તમને અમે રિક્વેસ્ટ કરીએ કે આ લોકોને આ મુદ્દે ફરી ન આવવું પડે. બરાબર છે કે આ મુદ્દે કેમ કે આ જે લોકો છે ને એ લોકો ને ક્રીમ લોકો કહેવાય. પછી આ લોકો પછી નારાજ થાય તો ઈ વ્યાજબી કારણોસર તો નો જ નારાજ થાય ને પછી ઈ નારાજથી આપણને બધાને છે તકલીફ પડે નો એમ નહીં સાહેબ, આપણા ઘરે પાણી આવે તો આપણે કેમ સાહેબ? તો ફોન બરાબર છે ને? પેલા દેવભાઈને ફોન કર્યો, વિડીયો કોલ કર્યો. મેં કીધું ભાઈ આ રીતની પરિસ્થિતિ છે તમે જુઓ તમને 1 મહિના પહેલા સુધારો થશે હજી સુધારો નથી. પછી પાણી પાછું ભર્યું જોયું ને એટલે ધીરજભાઈ એવું લાગ્યું કે આ પાણી ખરેખર ચાલુ નથી પીવા લાગ્યું. બરોબર તો આપણે માણસ છીએ છે આ ના બાબા છે એને જ કીધું નાવા લાયક નથી, બરોબર. પીવા લાયક નથી. પછી ભાઈને મેં ફોન કરીને કીધું સોસાયટીના બધા આ પ્રશ્ન તો બધા ભેગા થયા અને કીધું કે ભાઈ આજે આપણે આજે પાણીનો પ્રશ્ન છે એ આપણે ઉનાળા વખતે જ થાય છે કોણ બોલો આમાં એવું છે મહિના પાણી આવે ને થઈને આવે છે. મહિના પાણીમાં કઈ ઇશ્યુ નથી આવતો એક ફિલ્ટર થઈને આવે. જ્યાં મને એમ કે હમણાં આવું છું 10 મિનિટમાં તળાવનું મહિનો અથવા તો તકલીફ એમાં રહે. ફિલ્ટરેશનમાં ઝડપમાં કૂવાનું થાય છે ઈ મહિના ભેગો થાય એ નહીં. ઝડપ જો આપણો પેલી તકલીફ બાયપાસ રિપેર કરાવો. સીધે જવા પ્રશ્ન સોલ્વ થઈ જાય. આ 2 દિવસ પહેલો છે ને આ તારો હા
અચ્છા દાળમાંથી ને હવે તો આપણે પોતા લેવા જોઈન્ટમાં રાખતા નથી ને. એટલે એને ઓલ જોઈન્ટ મારવાનો પ્રશ્ન છે. પાણી આ બધું એક્સ્ટ્રા બધું લઈ આવવાનું ડાકનું છે. પ્રશ્ન ડાકનું છે. એને આટલું બધું અમારે સમસ્યા નથી. ડાકનું મતલબ ડાકનું પાણી થઈ જાય. બોલો, જોઈન્ટનો તો લેવાઈ ગયું છે ને? હા, લેવાઈ ગયું. જોઈન્ટ તો લઈ લીધું છે. આયોજનમાં લેવાય ગયું. હા, એનો વચ્ચે પત્ર આપણા આ જૂનું આપેલું છે. મેં ઓલી જે વાત કરી. એવડે છે અને એવડે 150 ની અમારે આ વોર્ડ નંબર 9 ને સીએમ સિટીમાં લખેલું છે બધું. એ ઝાલાભાઈ અમારે ખ્યાલ હતી કે જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર વોર્ડ નંબર 5 જગદીશ્વરાનંદ સોસાયટી, જેમાં ભૂતકાળમાં પણ અવારનવાર ડોળું પાણી આવતું હોવાની રજૂઆત કરવામાં આવેલ, પણ એમ છતાં હજુ એમનો પ્રશ્ન યથાવત રહેતા આજરોજ પણ એમને ડોળું પાણી, દૂષિત પાણી વિતરણ થતાં આજરોજ જગદીશ્વરાનંદ સોસાયટીના તમામ રહીશો અહીંયા ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને રૂબરૂ રજૂઆત કરવા અહીંયા આવેલ, અને એ લોકોની જે વ્યાજબી માગણી છે કે આ જે પાણી છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે દેખાવમાં જ બહારથી જ લીલા કલરનું હોય એવું ચોખ્ખું દેખાઈ આવે છે, ત્યારે જે આના લીધે જે આરોગ્યનું એક ગંભીર સંકટ ઊભું થયું છે. પાણી એ મૂળભૂત જરૂરિયાત છે, જીવન જરૂરી એક લોકોની જરૂરિયાત હોય છે અને પૂરી પાડવી એ ફરજ બને છે. ત્યારે અગાઉમાં દૂષિત પાણી આવતું હોવા છતાં પણ હજી એમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે ના છૂટકે તમામ રહીશો અહીંયા આવ્યા હતા અને ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબ પાસે વ્યાજબી માગણી કરી કે જ્યારે સ્વાભાવિકપણે કે આપણે પોતે જ્યારે ફિલ્ટરનું પાણી પીતા હોઈએ, આપણે પોતે દૂષિત પાણી ચલાવી ન લેતા હોય, ઉપયોગમાં ન લેતા હોય, ત્યારે આમ જનતાનો પણ એટલો જ ચોખ્ખા પાણી ઉપર અધિકાર છે, એમને પણ એટલું જ હક છે કે એમને ચોખ્ખું પાણી મળવું જોઈએ. એટલે અમે એમને રજૂઆત કરી છે અને ચીફ ઓફિસર સાહેબે એટલી અમને ખાતરી આપી છે કે જે જળુમમાંથી વિતરણ પાણી થાય છે એ બંધ કરવામાં આવશે અને એમના દ્વારા વ્યક્તિગત ફિલ્ટરમાં એની ચકાસણી કરવામાં આવશે અને હવે પછીનો જે વારો આવશે એમાં ચોખ્ખું પાણી આવશે એવી એમના તરફથી બાંહેધરી આપવામાં આવી છે. અને અમે પાણી પુરવઠાના જે સુપરવાઇઝર છે દેવુરભાઈ, એમને પણ આગ્રહ કર્યો છે કે હવે જ્યારે પાણી આવે ત્યારે એ પોતે પણ રાઉન્ડમાં નીકળે, કારણ કે આને લીધે ઘરે ઘરે આરોગ્યના લગતા ખૂબ પ્રશ્નો ઊભા થયા છે. એટલે હવે આ બાબતે બિલકુલ ઢીલું ચલાવી લેવામાં નહીં આવે કે કોઈ કચાશ વર્તવામાં નહીં આવે. એટલે આ પ્રશ્ન અમારો વહેલી તકે સોલ્વ થવો જોઈએ એવી માગણી છે. આ ઉપરાંત 8-9 દિવસે પાણી આવતું હોવાની પણ રહીશોની ફરિયાદ છે, એટલે અમો દ્વારા એક રજિસ્ટરની પણ માગણી કરવામાં આવી છે કે ખરેખર પારદર્શક રીતે પાણીનું વિતરણ થાય, સમાન રીતે દરેક વિસ્તારને ન્યાય મળી રહે. એટલે એક પાણીનું જે ટાઈમ ટેબલ છે એ પણ સમગ્ર જનતાને મીડિયા સમક્ષ મૂકવામાં આવે, એથી એની વિતરણ ખરેખર કયા વિસ્તારમાં કેટલા દિવસે વિતરણ થાય છે એ પણ લોકોને ખ્યાલમાં આવી જાય. એટલે આ બે અમારી મુખ્ય રજૂઆતો હતી. અત્યારે તો અમને હકારાત્મક બાંહેધરી આપવામાં આવી છે, પણ જો હવે આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો હવે લોકોની ધીરજ ખૂટી છે. એટલે આ બાબતે હવે કદાચ ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરશું, પણ જે ચોખ્ખું પાણી જે એનો હક છે એ તો લઈને જ રહીશું.